પાલનપુર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલે આજે વિવિધ ગામોની મુલાકાત લીધી હતી, જ્યાં ગ્રામજનો દ્વારા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે અગાઉ હું જે કાચા રસ્તા ઉપરથી ચૂંટણી પ્રચાર માટે ગયો હતો, જેની જગ્યાએ આજે હું એ પાકા રસ્તા ઉપરથી પ્રચાર માટે જઈ રહ્યો છું, તેનો લોકોને આનંદ છે। લોકોનો પ્રેમ મારી ઉપર છે। મેં છેલ્લા 10 વર્ષથી લોકોના દિલની અંદર સ્થાન મેળવ્યું છે। મેં જે કામો કર્યા છે સમગ્ર તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય, મારી MLAની ગ્રાન્ટ હોય, અમારા જિલ્લા પંચાયતના સદસ્યોની ગ્રાન્ટ હોય, તમામ ગ્રાન્ટોનો તાલુકા વિસ્તારમાં સારી રીતે ઉપયોગ થાય। લોકોના ભરેલા ટેક્સમાંથી આ ગ્રાન્ટો આવતી હોય છે, ત્યારે સમગ્ર તાલુકાને અમારા મત વિસ્તારની અંદર સારી રીતે એનો ઉપયોગ થાય એ રીતે મેં મારા સદસ્યોએ, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ પણ ધ્યાન આપ્યું। આજે 2012 અને 2017 લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો। ફરીથી મને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે હું લોકોની જોડે જઉં છું, ત્યારે મને હૃદયથી દરેક સમાજનો પ્રેમ મળી રહ્યો છે। એટલે આવનારા સમયમાં પણ મને વિધાનસભાની અંદર પ્રતિનિધિત્વ આપશે। ઘણા બધા મેં કામો કર્યા છે, એ કામો મારે કહેવાની જરૂર નથી। મારા મત વિસ્તારના લોકો અત્યારે કહી રહ્યા છે, ત્યારે મને પણ હર્ષ અને લાગણી થાય છે કે મારાથી જે મને એમને વિશ્વાસ રાખ્યો હતો, એ વિશ્વાસ આવનારા સમયમાં ટકી રહે। જ્યારે હું 2012ની અંદર સમગ્ર મત વિસ્તારની અંદર જે કાચા રસ્તાથી હું ચૂંટણી પ્રચારમાં ગયો હતો, અત્યારે દરેક ગામડાઓનું જે કાચા રસ્તાઓ હતા એની જગ્યાએ અત્યારે હું પાકા રસ્તા ઉપરથી પ્રચારમાં જઈ રહ્યો છું, ત્યારે લોકોને પણ ખૂબ આનંદ છે। પાલનપુર તાલુકાનો અને શહેરનો જે વિકાસ થઈ રહ્યો છે સૌ લોકો જાણે છે।